ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાજ ગરમાડા અને આસપાસના ગામોમાં બહાર ગામના લોકો માટે બની રહેલી મોટી રેસિડેન્સી સ્કીમોને લઈને સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ કલેક્ટર અને તંત્રને લેખિત રજૂઆત કરીને આ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની તેમજ નવી પ્લોટિંગ અને બાંધકામ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરવામાં આવી છે। જે સ્થાનિકોનો આક્ષેપ છે કે બહારના તત્વોના વસવાટથી ગામોમાં શાંતિ ભંગ થવાની અને ગુનાખોરી વધવાની શક્યતા છે। સાથે જ ગામોમાં વર્ષોથી ચાલી આવતી સામાજિક સમરસતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરીને જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી। જે માતર વિસ્તારમાં અશાંત ધારો લાગુની માંગ કરવામાં આવી છે। જે રેસિડેન્સી સ્કીમો સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ છે। જે બહારના વસવાટથી શાંતિ ભંગ ભીતિ જોવા મળી રહી છે। જે કલેક્ટર તંત્રને ગ્રામજનોની લેખિત રજૂઆત કરવામાં આવી હતી। જે નવી પ્લોટિંગ સ્કીમો પર રોક માંગ કરવામાં આવી હતી। જે આપનો પરિચય અને આજે જે આવેદનપત્ર અપાયું છે। હરેશભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ નડિયાદ જિલ્લા મંત્રી તરીકેનું દાયિત્વ છે। આજ રોજ ત્રાજ ગામમાં ને લઈને ત્રાજ ગામના સમસ્ત ગ્રામજનો અહીંયા આવેદનપત્ર આપવા માટે કલેક્ટરશ્રીને આપવા માટે આવ્યા છે। એમની એવી માંગ હતી કે વિશ્વ હિન્દુ પરિષદે માતરની અંદર જે વિષયો જે ચાલી રહ્યા છે, જે બિન ખેડૂત લોકો જે અલગ અલગ જે ફાર્મ હાઉસના જે વિષયો જે ઉપર પરિષદે જે પ્રશ્નાર્થ લગાયા એના પછી માતરના આજુબાજુના ગામજનો જાગૃત થયા છે। આજે ત્રાજ ગામના ગામજનો આ વિષયને લઈને જાગૃત થયા છે અને એમને માંગ કરી છે કે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠન અમારા આ પ્રકારના માતરના આજુબાજુના ગામના જે વિષયો છે એની સાથે ઊભું રહે અને અમારા પ્રશ્નને જે અમારા જે પ્રશ્ન છે એની સાથે ઊભું રહે તો વિશ્વ હિન્દુ પરિષદ કટિબદ્ધ છે। માતરના જે આ વિષયો જે ચાલી રહ્યા છે, અશાંત ધારાના વિષયો છે, એના માટે વિશ્વ હિન્દુ પરિષદ દરેક હિન્દુ સમાજ, દરેક હિન્દુ ગામનો જે પ્રશ્ન છે એની સાથે કટિબદ્ધ રીતે ઊભું રહેશે એવું અમારું એક સંકલ્પ છે। અને દરેક જે બીજા જે ગામોની અંદર આ પ્રશ્ન હશે તો અમને જાણ કરે, અમે આ પ્રશ્નોને લઈને તમારી સાથે ઊભા રહીશું, એ 100% ગેરંટી છે। આ મંદિર કંઈક સર્જાઈ દીધું એવા પણ હા, કાલે જ્યારે આ વિષયને લઈને રાત્રે ચર્ચા ચાલતી હતી એ સમયે અમને જાણવા મળ્યું કે ભલાડાની આજુબાજુમાં એક ગામ છે માલાવાડાથી ભલાડાની વચ્ચે એક વડ આવેલો છે જે ગૌચરની જગ્યા છે। એ ગૌચરની જગ્યાની અંદર ઘણા વર્ષોથી મંદિર છે અને મંદિરની બાજુમાં કંઈક અધિકૃત રીતે એક મજાર બનાવેલી છે। ત્યાં અમદાવાદથી ઘણા લોકો ત્યાં સટ્ટો રમવા માટે અને ત્યાં ગાંજો પીવા માટે ત્યાં બેસતા હોય છે। ઘણા સમયથી ગ્રામજનો જોતા હોય છે અને એ લોકો થોડાક સમય પહેલા ત્યાં મીણબત્તી સળગાઈને વડની પૂજા કરતા હોય એ પ્રકારનું ગ્રામજનોનું અત્યારે કહેવું છે। અને એ એક બહાનું હતું કે પૂજાનું, પણ એ આ પ્રકારના જે બહારથી જે અહીંયા આજુબાજુમાં જે જમીનો લઈને ત્યાં અત્યારે જમીનો લીધી છે અને આ પ્રકારના જે જેહાદી માનસિકતાવાળા લોકોએ કાલ સાંજે એવું કૃત્ય કર્યું છે કે મંદિરની આજુબાજુમાં પડેલી જે મંદિરમાં માતાજીને ચડાયેલી સાડીઓ છે એ સાડીઓને સળગાઈને મંદિર આખું પૂરું સળગાવી દીધું છે। આવી ઘટના કાલ રાતની જ 9 વાગ્યાની ઘટના બનેલી છે। એટલે અમે સખત રીતે પ્રશાસન અને અહીંના રાજકીય નેતાઓને કહીએ છીએ કે જે માતરના જે અતિ ગંભીર જે વિષયોને લઈને જે આ પ્રશ્નો ઉઠી રહ્યા છે એની ઉપર થોડુંક ધ્યાન આપે, નહીતર ભવિષ્યમાં બહુ જ મોટી ઘટના બનવાનું આ એક જેને કહેવાય શ્રી ગણેશ થઈ ચૂક્યું છે। આ બાબતે તમે કોઈને જાણ કરી કે પોલીસને કે કોઈ? રાત્રે મને જ્યારે ખબર પડી ત્યારે લગભગ 11 વાગતા હતા અને મેં ત્યાંના લોકોને કીધું કે મને ત્યાંના જે વિડીયો કે કંઈક મોકલો, એટલે એ વિડીયો મેં મંગાયા, જોયું કે ના વાત સાચી છે, આ પ્રકારનું જે એક કૃત્ય છે। મેં કીધું ગ્રામજનો કે તમને યોગ્ય લાગતું તો પોલીસ પ્રશાસનને જાણ કરો, પણ ખ્યાલ નથી કે પોલીસ પ્રશાસને આ જાણ કરી છે કે નહીં। અહીંથી બધા કાર્યકર્તાઓ અને ત્યાંના આજુબાજુના ગામના પણ લોકો ત્યાં પહોંચી ગયા હતા અને સવારે આવેદનપત્ર આપવાનું હતું એટલે ગ્રામજનોએ વાત કરી કે આ પ્રશ્ન જે બની રહ્યા છે એ આવેદનપત્રની સાથે સાથે સરકારને ધ્યાન પર આવે એટલા માટે અહીંયા પણ આપણે આ રજૂઆતો કરીશું। આ પ્રકારની ઘટનાઓ બને છે રોજે રોજ